વધાવવાનું બે વેણ લેવો. આ જગતમાં કોઈ આવું વખાવાળું કોઈ દેવ હોય અને દેવ કોઈ વખવાલતો હોય. કેટલા થયા ભાઈ? કલમ બનાવીએ વીરજી. જગતમાં કોઈ દેવ વખવાલવા વાળું દેવ હોય ને મેં રોચેલું હોય. થઈ ગયા? હા થયા? પણ બાવળીઓ છે. બાવળો એક દાડો ના ટેમાં દુનિયાની માતા હોય. પણ આજ સુધી હું રોચીલી માતા કહું છું. જગતને વાત કરી નહીં. પણ એવાના ડોહા ધારેવાડામાં જમીન પેલા લડો નતા. જગતની હોય દુનિયાની હોય પણ જહુ હાડા 3 શબ્દોની માતા છે. અને આ માતા મિસ્ત્રીઓને કળ કરવા દેતી ને હું ચહેરાઈ. મને કોઈ ખબર હોય ને ગયડો વખત નું શું હોય. એ ગુલામભાઈ જગતમાં ગયડા એ જમીને લડાઈ મરી ગયા. તો કે સાચું હોય માં. પણ ખરા એ વાત સાચી. પણ એવા ડોહો વખત શું હોય મને કોઈ ખબર ના હોય. કે જગતમાં ડોહન ખબર ના લડાતા એ વાત સાચી. પણ હવે આગળ શું હોય તો આપણને થોડી ખબર હોય. વાત તને ખબર હોય. જમીન હતી લડોડા હતા આટલા માતા બધી ખબર છે. પણ જીતોને એવી ખબર ના હોય કે ચાની માતાને શું વાત. ના એ મને નહીં ખબર કોઈ. હું એ તો કહું તે જીતો. હા બા. પણ હું માતા એમ કીધું હતું કે 3 ઘરોમાં એક ઘરનું નખો જાય જાય ને જાય વર્ષોથી. હા જાય સાચી વાત. એ વાત સાચી. કોણથી પણ જીતું તારું નખો જ નીકાળવા દે. હું ચહેરાઈ એ વાત સાચી. આ શેર માટીના ભૂખનો આ દીકરાનો ભૂખ્યો હતો. અને કોણથી હું માતા બોલી જાય તને હવાયો છોકરો ના આલું તો મારું નામ માતા ના તારે હવાયો શક નહીં. જીતું આ દુનિયાની હોય પણ વર્ષો જૂની આ જહુ માતા છે. દુનિયામાં ટાળા કાળા કરીને થાક્યા સ્ત્રીઓ ડોહા ટાળા કરાય મરી ગયા. પણ આ માતા કોઈના દુઃખ વિચારી. હા તો હું તો તૈયાર છું. લો તમારા પણ બા કે તો એ જીતું આજ તો વાત કરું છું. તારે ચોય મોરવી નહીં થાવું. ના ના મોદી મારવી ના આ તો વાત છે. આ તો એક વાત છે મારી. કે હું દુનિયાની વાત કરું ખરું બા. પણ તારે મોરવી ને થાત તો મારે વાત કરવાનું કેમ આવ્યો મિસ્ત્રી. સાચી વાત છે. કે સુખની વેળા આવે એટલે મારે વાત કરવાનો વેળા આવે કે ભાઈ ક્યું દેવ હતું. ખરું બા ખરું. જીતું તો મજા થઈ તો કાલ ભૂલી જાય છે પણ આ જહુ માતા જોઈ જાય. ના એ વાત સાચી મારી. તું કોઈ કરીએ મત તો કોઈ ખબર પડે ના હોય. એ ભગવાન હે રામ રોમ રામ મારી. અરે બાવળિયો છે બાવાળો વીરો વીરજી સિંગાપુર થી આયા એટલે કુકની પાર્ટીમાં જઈને આયા. ખરું બા. પૂછો ખરું પાર્ટીમાં જઈને મારી સીઢિયાની. લક્ષ્મણભાઈ સિંગાપુર ની ઊંચી હરમાતા બા બોલ તારો બોલ માથે ચડાયો મારી. ખરું બા ખરું. કેમ હું ખબર રાખું તો તમને શું ખબર પડશે. તમે સિંગાપુર થી જો જઈને આયા. એ તો મારી તને બધી ખબર હોય. હું તને ઓળખું કે શું વસ્તુ ભૂલી જાય શું વસ્તુ નહીં ભૂલી જાઓ. શું વસ્તુ પડી રહી એ પણ મને ચિહારને ખબર છે. એ તો મારી તને ખબર છે પણ હવે મારે કોઈ કેવું નહીં. અલ્યા કોનથી તમારા અમલ કે ઇન્ડિયામાં કોઈ એવું રાજ છે પણ સિંગાપુર તો ઘણું દૂર છે. બી તો મારી તું જોડે ભગવાન જોડે મને આ તો રાત દાડાનો આ રાત દાડાનો ફેર છે. 2.5 કલાકનો ફરક છે. આજ તો તમારા વય 12 વાગે ને એટલે પર 3 વાગે પર રાત દિવસના કલાકો ફેરફાર છે. ખરું માં. અરે જીતુ ભાઈ વાહ વાહ. જીતુ જો કદી ભરોસો રાખ્યો છે મારી તારા ઉપર ભરોસો. હું તો તને ઓળખું. આ દરિયામાં પડ્યો ને દરિયામાં તારાબાની જીતુ ગેરંટી લીધેલી છે. ખરું માં. અશ્વિન હા ખરું મારી. સુનિલ ગેરંટી લીધેલી છે પણ જેના સાથેના પાટીઓ મજબૂત હોય નહીં. સાચી વાત છે માં.
વીરજીભાઈ ખરું એની ગેરંટી લીધી ને જેલમાં ના જવા દી. ના બા વીરજી વાઘજી કહેતા હતા કે ભાઈ આ જજ સાહેબ ખરાબ છે એટલે જેલમાં જશે કઈ સમાધાન કરો. વીરજી હા તમે કહેવા વાળા ના, તમે ભુવા મારા ભુવા છો ને બધા ચહેરા. તમારા પાર્ટીઓ હોમ નતો કરતા પણ જેલમાં ના જવા દી. હું ચહેર બોલી ગઈ કે જગતમાં જેલમાં નહીં જવા દી. મારી તું બોલે તો પછી રોમ બોલ માર્યો અમાર તો પણ પાવડીઓ કોંતીને પૂછો ને આ કાગળિયો અઠવાડિયાનો ચીટલો થઈ ગયો પણ કાગળિયો ખોવાઈ ગયો ભાઈ. હા એ તો માં જે ઓળખાય એ જ ઓળખીએ છીએ. હાથમાં આયા ને હાથમાં એટલે તો પટી ગયું. પોલીસના હાથમાં આયા ને એટલે પટી ગયું. જો દુનિયામાં એક દેવના પોલીસના હાથમાં આયા ને તો જોડે પટી ગયું. ખરું બા, કોઈ ખરું. દેવના ગુનેગાર મત થાજો. સાચી વાત છે મારી. કોઈના ચોરીના આરોપો ના પડતા. ના ભાઈ. કોનથી જગતમાં આવા કાયદા છે પણ કાયદાને અંધારામાં રાખી દીધા. હા? પેલો ગણેશપુરાનો કેસ કોનથી બન્યો તો પણ હું માતા ગેરંટી નથી લીધી પણ તારા ઘરની ગેરંટી લીધી હતી. એ પાવળીઓ છે પાવળો પોલીસનું ટોળું તારા ઘેર ના બાંધ્યું. જો કદી તારા ઘેર પોલીસ આવે તો મારા ચેહરની આબરૂ ન રહે. જગતમાં આડોશી પાડોશી મારી ચેહરની મશ્કરી કરો. દશરથભાઈ કે જગતમાં બીજું તો કોઈ ના વાત કરે પણ ભુવા પાવળીઓની પહેલી વાત કરે. અરે પાવળીઓ સભાવાળો હું નહાવતી તો નશો ચડી ગયો. અરે પાવળીઓ સભાવાળો તમે મિસ્ત્રીઓ જગતના ભાળ્યું હોય તો હજી મારી ઓળખાણ ઓછી પડે છે. તમે ભુવા ભાળ્યા છે ઘણી રમેડ્યો ભાળી છે. લખમણભાઈ દાડાનું અજવાળું કોઈએ ભાળ્યું નથી. એ વાઘજી ભુવા ભાળ્યા મંદિરોએ ભાળ્યા દીવાએ ભાળ્યા પણ કોનથી મનનું અજવાળું ના હોય, મનની શાંતિ ના હોય. દશરથભાઈ ઘરમાં તો રાતે ઉજાગરા મંદિરે કરવાના કોમના છે. બોગત દીધા એક રિટર્ન. તમે રાતના મંદિરે આવી લેહીરો અને ભાઈ મિસ્ત્રીઓ તમારા ઘરમાં જરાય શાંતિ ન હોય, મનમાં શાંતિ ના હોય તો શાંતિ કદીએ થવાની નથી. એ પાવળીઓ છે પાવળો આ જુઓ કે આ મોબાઈલ છે આ ઓનલાઈનમાં તમારે જેટલા મારા શબ્દો હોય યાદ 6 મહિને 12 મહિને યાદ લખતું લખીને રાખી દીધું. એ વીરજી કોંતી બોરું લખમણભાઈ હીરો તમારા બધાને હવનમાં બેહવું હોય તો હવનનો ઘણો લાભે લેવો તો પણ હવન મેં ના પાડી તું એટલે મેં તમને હવનનું નૂતરોનું ના લીધું કે ભાઈ મારો હવન આ વર્ષે થશે. સંજોગો હારા નથી તે હીરો બની ગયું. ગુલામભાઈ બન્યું તમે બધા શું વિચારો કરતા હતા, શું છે માતાએ ના પાડી? હા વિચારો તો એ તો હતા મારી તને ખબર પણ આ એટલું વિશ્વાસ તો હોય કે એમ હતું કે માતાએ હવનમાં ચમ ના પાડ્યું છે કે ભુવાને ખર્ચો આવ્યો તે ના પાડ્યું કે ચમ ના પાડ્યું? વિશ્વાસ તો હોય કે ભાઈ કોક તો હશે જ માતાએ કીધું છે તો પણ મેં ભક્તોને એવું ના હોય ને. પાડ્યું તો કે ભક્તો આ વખત મોડાવેલો હવન કરશો ચાલશે પણ સંજોગો મારા હારા નથી. એ કુદરતી કમોળે ભગવાનના ઘેર ગયો દીકરો. એવા સંજોગો બન્યા. સાચી વાત. મોરભાઈ હા આમાં. બેહતા વૈશાખના બેહતા જ મહિનામાં બન્યું. તમે 100 દાડામાં શી રીતે હવન કરો? ના થાય ને ના થાય તોય 13 દાડા પૂરા ન થાય ન થાય 9 દાડા ન થાય ગુલામ ના તોય ના પણ હું માતા કોઈને ભરમ તોડતી નથી, હું કોઈને કહેતી નથી. સાચું મારા મારે સંજોગો હારા ના હોય તો હું માતા ના પાડું, મારા તો વાત ભક્તોનો સાચી. બચાવ કરું. ના મારી તને બધું દેખાય. આજ તમે સુંદરી બધાનો ગામમાં કાલે એક મોનવી જંબાર ના આવે તમારા ગામની ચહેરનું આબરૂનું શું? ખરું બા. સાચી વાત. સુનિલભાઈ એ સુનિલ મજા થઈ જશે પણ સુનિલ તમે જાગતા તો છો હવે.
પણ આઠે બધી જાગતા રહેજો, પાછા વળી ઊંચી ના જતા. હા, અને નામ યાદ રાખજો, વળી ભૂલી ના જતા. કે બનાસકાંઠામાં એક કોમનો નામ બે જગ્યાએ. આ બનાસકાંઠા છે ને વાવ થરાદ, એક જ ગોમનો નામ બે ગોમ છે, એક જ નામનો. એટલે ગોમના ટ્રાન્સફર થઈ જાય, ખબર રાખજો. હા, દવાના પણ ગોમ તો જુઓ, એક બાજુ તો લાખણી તાલુકામાં, એક બાજુ દિયોદર તાલુકામાં એક ગોમડું છે. એ વીરજીભાઈ, ચોક ખારા મીઠા કુવાડા છે. હા, ખારા મીઠા કુવાડા છે. આ કુવાડાના શેમાડાનું ગોમડું છે. સુનિલ, તને પહેલા મેં ચહેરે કીધું તું કે આ થરાદ તાલુકો મને પૂછે, બનાસકાંઠા સિવાય બહાર વાત નથી. અને નોમ આવ્યું પણ આવ્યું. 6 વર્ષે નોમ તો તારા પણ આવ્યું પણ આવ્યું. એ પાવળીઓ સભાવાળો જગતમાં નોમ વગર ચિયા ઘેર જાવું. ખરું છે. મને દેવને ખબર હોય પણ માનવીઓને ખબર ના હોય. વીરજી, તો બધી ખબર શું પડે? મિસ્ત્રીઓ ખરું કે બધા બાવળીઓ સભાવાળો કે મિસ્ત્રીઓ, મારું દેવનું એવું કેવું છે, આ ભાઈનું જીવ ગમે છે તો પાલનપુરનો થઈ ગયો છે, ગોમડામાં જાતો નથી. આ મિસ્ત્રીઓ તમે પાલનપુરની માયા લાગે ને એટલે ગોમડાનું ધ્યાન રાખતા નથી.